ભારતની 26 નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે એક ખાસ પરીક્ષાનું આયોજન થતું હોય છે. દર વર્ષે ડિસેમ્બરના મહિનામાં આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ વખતે પણ ડિસેમ્બરના મહિનામાં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને જે પરીક્ષા વડોદરા શહેરના 214 વિદ્યાર્થીઓએ આપી હતી. અને આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે વડોદરાના 5 વિદ્યાર્થીઓ કે જેમને પ્રવેશ મળ્યો છે નેશનલ લો યુનિવર્સિટીમાં. કેરિયર લોન્ચરના વિદ્યાર્થીઓ કે જેમણે નેશનલ પ્રવેશ પ્રક્રિયામાં મેદાન માર્યું. કોમન લો એડમિશન ટેસ્ટ જેની એક સંયુક્ત પ્રવેશ પ્રક્રિયા દર વર્ષે ડિસેમ્બરના મહિનામાં યોજાય છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પહેલાં આવતી આ પરીક્ષામાં શહેરના 214 વિદ્યાર્થીઓએ 2 કલાકની પરીક્ષા આપી અને જેમાં કેરિયર લોન્ચરના 5 વિદ્યાર્થીઓએ નેશનલ પ્રવેશ પ્રક્રિયામાં મેદાન મારી પ્રવેશ મેળવ્યો છે. ક્લેટ એ રાષ્ટ્રીય સ્તરની લો એન્ટ્રન્સ પરીક્ષા છે જેના માધ્યમથી નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મળે છે, જ્યાંથી દેશના અગ્રણી વકીલો, ન્યાયાધીશો, નીતિ નિર્માતાઓ અને કોર્પોરેટ કાનૂની વ્યવસાયિકો તૈયાર થાય છે. જે વિશે માહિતી આપતા કેરિયર લોન્ચર વડોદરાના ડિરેક્ટર હાર્દિક ક્રિપલાનીએ વધુ જણાવ્યું છે. Hello, my name is Tejas Garg and I have been enrolled in the CL CLAT batch for the past 2 years, and it is a privilege that I have been allotted a good seat in an NLU, and I'm really happy and for all the support my family, my friends, even the school teachers and my school classmates have given me along with CL. In CL, the teachers of every subject are very good. They help to clear doubts, problems anytime you ask, and overall they are very supportive, and the mocks are of very good quality. You get an idea of every type of exam during the CLAT mock itself, so it's helpful while the final CLAT. नमस्कार, मेरा नाम रंगराव लानगे है. मेरी बेटी अवंती लानगे यहाँ करियर लॉन्चर में क्लास करती थी. उसका जो क्लैट में है स्टेट रैंक 51 आया है और आज ही लिस्ट आया है तो उसको GNLU मिला है. हम लोग काफ़ी खुश हैं और ख़ास करके करियर लॉन्चर का काफ़ी योगदान रहा है. उन लोगों ने जो मॉक टेस्ट कंडक्ट की है हर संडे, उसका काफ़ी फ़ायदा हुआ है बच्चों को और हम लोग सभी को शुभकामनाएं देते हैं. नमस्कार. કોમન લો એડમિશન ટેસ્ટ ક્લેટ નામની નેશનલ લેવલની એન્ટ્રન્સ એક્ઝામમાં આપણે ત્યાં કરિયર લોન્ચર વડોદરાના 5 વિદ્યાર્થીઓને નેશનલ લો યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે, કે જે બહુ એક પ્રાઉડ મોમેન્ટ છે અમારા માટે. મારું નામ હાર્દિક ક્રિપલાની છે. હું કરિયર લોન્ચર વડોદરાનો સેન્ટર ડિરેક્ટર છું અને અમારો પર્પસ છે અવેરનેસ ક્રિએટ કરવું કે જે રીતે એન્જિનિયરિંગ માટે IITs બેસ્ટ છે, ઇન્ટિગ્રેટેડ MBA માટે IIMs બેસ્ટ છે, એ જ રીતે લો એજ્યુકેશન કરવા માટે દરેક સ્ટેટમાં એક NLU હોય છે, દેટ ઇઝ નેશનલ લો યુનિવર્સિટી. આખા ઇન્ડિયામાં 70,000થી વધારે એના એક્ઝામ ટેકર્સ છે, જ્યારે કે ફક્ત 4,000 સીટ્સ બધી 26 NLU મળાવીને અવેલેબલ છે. આ વર્ષે વડોદરાથી 214 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપેલી કન્સોર્શિયમ ઓફ NLUsના ડેટા પ્રમાણે. દર વર્ષે આપણે ત્યાં બેસ્ટ નંબર ઓફ NLU કન્વર્ઝન્સ હોય છે. વિદ્યાર્થીઓ પોતાનું એક્સપિરિયન્સ શેર કરી જ રહ્યા છે વાલીઓ સાથે તમારી સામે, અને કાઉન્સેલિંગથી લઈને મેન્ટરિંગથી લઈને બધી વસ્તુઓ પ્રોફેશનલી અમે પૂરી પાડીએ છીએ. ઘણીવાર વાલીઓને એવું હોય છે કે 12મા ધોરણની પરીક્ષા પત્યા પછી આપણે નક્કી કરશું આગળ શું કરવું, પણ આ વસ્તુ સમજવી જરૂરી છે કે એન્ટ્રન્સ એક્ઝામની પ્રક્રિયા મેનેજમેન્ટ માટે, લો માટે, લિબરલ આર્ટ્સ માટે બોર્ડ એક્ઝામ પહેલાં થઈ જતી હોય છે. આ વર્ષે 7 ડિસેમ્બર 2025ના ક્લેટ 2026ની એક્ઝામ થઈ ગઈ, રિઝલ્ટ્સ આવી ગયા અને આજે ફર્સ્ટ રાઉન્ડ ઓફ સીટ એલોટમેન્ટ પણ આવી ગયું. તો અમારો મેસેજ છે કે 10મા ધોરણ પૂરું થયા પછી વિચારવાનું શરૂ કરવું જોઈએ, એક્સપ્લોર કરવું જોઈએ ન્યુટ્રલી, કારણ કે જે રીતે આપણે સાયન્સ સ્ટ્રીમના 2-3 ઓપ્શન્સ જાણીએ છીએ એ જ રીતે જનરલ સ્ટ્રીમની અંદર બી ઘણા ખરા ઓપ્શન્સ હોટલ મેનેજમેન્ટથી લઈ, માસ કમ્યુનિકેશનથી લઈ, બેચલર ઓફ કમ્પ્યુટર જેવા ટેકનિકલ કોર્સ બી છે એ જનરલ સ્ટ્રીમ માટે ઓપન છે. એ ટાઈપની કાઉન્સેલિંગ કરી શકીએ અને એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન લઈ શકીએ. છેલ્લા 2 વર્ષમાં વડોદરા શહેરથી ટોટલ અંદાજે 23-24 છોકરાઓ જે NLU ગયા છે, એમાંથી 17 વિદ્યાર્થીઓ કરિયર લોન્ચરમાં કોચિંગ લઈ ચૂક્યા છે.